નમસ્કાર દોસ્તો, એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। હમણાં હું ખેતરમાં આવ્યો છું અને સામે ટ્રેક્ટર ચાલી રહ્યું છે સ્વરાજનું રોટાવેટર પર। તો એની પરફોર્મન્સ આપણે હમણાં બતાવવાના છે તમને। તો આ સ્વરાજનું 735 FEE ટ્રેક્ટર છે જે 35 હોર્સ પાવરમાં આવે છે ને આના પણ બે મોડલ આવે છે। આ 735 FEE છે અને જે 735 FE આવે છે તે 39 હોર્સ પાવરમાં આવે છે। તો આ એકદમ સૂકું ખેતર છે, તેમાં ચાલી રહ્યું છે। ઘણા દિવસોથી આટલે કંઈ જુતાઈ બી નહીં કરી, તો આજે આટલે ખેડી રહ્યું છે। તો આની તમે પરફોર્મન્સ જોઈ શકો છો। લગભગ 5 ફીટના રોટાવેટર સાથે આ ચાલી રહ્યું છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને કરજો લાઈક અને ચેનલને કરજો સબસ્ક્રાઈબ, તેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। અને આ ટ્રેક્ટરનું તમને પરફોર્મન્સ કેવું લાગી રહ્યું છે એ કોમેન્ટમાં બી જણાવજો। એકદમ સૂકું ખેતર છે દોસ્તો, આ તમે જોઈ શકો છો। અને ઓલ્ડ મોડલ ટ્રેક્ટર છે। હમણાં સ્વરાજ કંપનીઓએ નવા મોડલ કાઢી દીધા છે માર્કેટમાં। અને તમને આ ટ્રેક્ટર પસંદ આવ્યું હોય તો જરૂરથી કહેજો। જૂનો મોડલનું ટ્રેક્ટર છે। આ ટ્રેક્ટરમાં 3 સિલિન્ડરનું 2734 સીસીનું એન્જિન આવે છે। ઓલ્ડ સ્વરાજની સાઉન્ડ જ કંઈ અલગ આવે છે દોસ્તો। હમણાં નવા સ્વરાજમાં એવી વાત નથી રહી સાઉન્ડમાં।
દોસ્તો એ ખેતરમાં સ્વરાજનું 735F ટ્રેક્ટર હતું જે 35 HP આવે છે અને જે 735 FE આવે છે તે 39 HP આવે છે। તો આજે હું તમને એની પરફોર્મન્સ બતાવી। રોટાવેટર પર એકદમ સૂકું ખેતર હતું અને કેવું ચાલી રહ્યું હતું તે તમે આજે આ વિડીયોમાં જોયું। તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને કરજો લાઇક અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને કરજો સબસ્ક્રાઈબ, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો મળીશું નવા વિડીયોમાં, એટલે ધન્યવાદ।